ચલો ઓકે. કિરણભાઈ કેમ છો? બસ મજામાં. સતીશભાઈ મજામાં? બાકી બધા લોકો મજામાં? બધા સાથે આવ્યો છો ને તમે? હા, તો ક્યાં ગામથી આવ્યા ભાઈ? અમદાવાદથી. અમદાવાદથી. તો આપણે પેલા ગેટ ઉપરથી તમે ગાઈડ લેવા આવેલા યસ. અને હું તમારો ગાઈડ તરીકે આખું બતાવવા આવેલો. બરાબર. તો અંદર ટોટલ મેં 9 જગ્યા તમને કવર કરી છે અત્યારે. આખો કિલ્લામાં આપણે જગ્યા જેવી તો 36 પોઈન્ટ છે, એટલે એને માટે આખો દિવસ જાય. સવારે 8 વાગે શરૂ કરો તો સાંજે 5 વાગે પૂરો થયા. બરાબર. અવળો કિલ્લો છે, એટલે અમે મેઇન પોઈન્ટ બધા લઈએ છીએ. તો દરેક જગ્યા પહેલાં પથ્થરની ખાઈથી નીલમ માણેક તોપ, પછી રાણક દેવીના ભોયરા, નીચેના રૂમ, ઉપરના રૂમ, 2 બાળકો જ્યારે વધેરા, આ બધું તમે જોયેલું? જોયેલું ને કમ્પ્લીટ? હા, અને ત્યાંથી આપણે સાક્ષાત ભગવાન શિવ જે પહાડની અંદર પ્રગટ થયા ચહેરો બતાવ્યો હતો સાહેબ, એકદમ ક્લિયર થઈ. 2 ચહેરા તમને બતાવ્યા હતા, એક બજરંગ બલીજી. હા, 2 કમ્પ્લીટ જોયા હતા. હા, ત્યાંથી પછી આપણે સીધા ગયા હતા અડી ચડીની વાવ. તો એ સાહેબ બધું કમ્પ્લીટ સમજાણું હતું તમને. ત્યાંથી પછી આપણે આગળ આવ્યા 9 મંજિલ એટલે કે 9 માળ કૂવો. તો એના પગથિયા કેટલા પાણી બધું મેં કીધું કમ્પ્લીટ સમજ્યા ને. ત્યાંથી પછી આપણે આવ્યા છે અનાજના કોઠા. એ પણ કેટલા વર્ષ આવેલા, કઈ રીતે હાંચવું, આ બધું તમને સમજાયું છે સાહેબ. હવે બહારથી બીજા લોકો ફરવા આવે અને બહાર આવીને અમને એમ પૂછે કે ગાઈડની કાંઈ જરૂર નથી, કે અંદર ખંડેર છે. તમને ખંડેર લાગ્યું સાહેબ? બહુ સારી રીતે સમજ્યા છીએ અને પ્રવીણભાઈ સોલંકી પ્રવીણભાઈ ગોસ્વામી સારી રીતે અમને બધું સમજે તો જ કામનું છે. હું પહેલેથી કહેતો આવું છું કે આ સમજવાનો કિલ્લો છે. ગાઈડ તો ગાઈડ લો તો તમારો પ્રવાસ સફળ થાય. મેં તમને પહેલાં કીધું કે તાળા હુકામે લાગી જાય, ગાઈડ વગર જતા રહે પછી મળે લાશો મળે, પછી આ ઘટનાઓ બને આવી, એટલે કારણે ગાઈડ જરૂરી છે સાહેબ. તો બધા અહીંથી ખુશ થઈને જશો? ઓકે, તો ખાલી એકવાર હારે બોલજો, ગિરનારી મહારાજ કી જય હો.